આજે મોરબી જિલ્લાની જે સામાન્ય સભામાં 2025-26નું જે આપણું બજેટ છે તે લોકોને સ્પર્શે એવું મોરબી જિલ્લાના લોકોને 790 કરોડ 11 લાખનું છે. એમાં જોગવાઈ આપણે સામાન્ય વહીવટ ક્ષેત્રે 1 કરોડ 70 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. પંચાયત અને વિકાસ ક્ષેત્રે 10 કરોડ 80 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. શિક્ષણ ક્ષેત્રે 2 કરોડ 30 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે અને આરોગ્ય ક્ષેત્રે 1 કરોડ 3 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. ICDS માટે 30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ખેતીવાડી ક્ષેત્રે 21 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે. પશુપાલન ક્ષેત્રે 10,30,000ની જોગવાઈ કરવામાં આવેલ છે. સમાજ કલ્યાણ ક્ષેત્રે 1 કરોડ 10 લાખની જોગવાઈ કરવામાં આવેલી છે અને કુદરતી આફતો માટે 91 લાખ, જેમાં 80 લાખની પૂર નિયંત્રણ માટેની જોગવાઈ કરવામાં આવેલ છે અને બાંધકામ ક્ષેત્રે 4 કરોડ 7 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અને સિંચાઈ ક્ષેત્રે 51 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે અને પ્રકરણ યોજનાઓ અને કાર્યો માટે 97 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. એમાં સિંચાઈમાં અમે આ જે આયોજનના કામો છે એની અંદર સિંચાઈ વિભાગમાં જે અમે કૃષિ લક્ષી જે કાર્ય થાય એની અંદર જ અમે એ કામ લેવાના છીએ. અને વાત એમ કે હવે આપણે ભૂપતભાઈએ જે રજૂઆત કરી એમાં અમે સહમત એટલા માટે છીએ કે કામ કે અમે પણ કૃષિ માટે મહેનત તો કરતા હોઈએ છીએ. એમાં વિદ્યાર્થીઓ માટે છે, આપણે જવાહર નવોદય વિદ્યાલયમાં 12મા ધોરણમાં વિદ્યાર્થી હોય અને સારા ટકાએ એ લોકો પાસ થાય અને તો એને અમે ટ્રોફી અને ઇનામ 15 લાખની જે પણ વિદ્યાર્થીઓ હોય એને ઇનામ અને ટ્રોફી આપવાના છે. જિલ્લા પંચાયતને ગૌચરની જમીનની ખબર નથી એવું નથી કહેવામાં આવ્યું. ખબર નથી એવું હદ નિશાન ક્યાં છે તે ખબર કોઈને પણ ન હોય. એટલે જ્યારે કોઈ પણ વિકાસનું કાર્ય, ધારો કે ગૌચરનું સુધારણાનું કામ જિલ્લા પંચાયતે કરવું હશે તો એને હદ નિશાન કરીને પછી વિકાસનું કામ કરી શકાય અને હદ નિશાન કરવા માટે DLR તરફથી માપણી કરાવવી પડે. માપણી કરાવ્યા પછી આ વિકાસનું કામ થઈ શકે. ખબર ન હોય એવું નથી. માપણી કરાવી નહીં, માપણી એટલે ખબર ન હોય એટલે એ રીતે કે માપણી હદ, એના હદ નિશાન ક્યાં છે તે ખબર ન હોય. એટલે હદ નિશાન કરાવ્યા પછી કોઈ પણ વિકાસનું કામ થઈ શકશે. એ પ્રકારે જે ગૌચર સુધારણાના કામો છે એ હદ નિશાનની માપણી, હદ નિશાન ચોક્કસ કરાવ્યા પછી આપણે એ ગૌચર સુધારણાના કામો પણ આપણે કરવાના છીએ. ટેન્ડર ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આજે છેલ્લી તારીખ છે. ટૂંક સમયની કાર્યવાહી પૂરી કરીને આજે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી. આ સામાન્ય સભામાં બજેટ હતું અને એ સિવાયના બીજા ઘણા બધા પ્રશ્નો હતા. ખાસ કરીને તો એક પવનચક્કીનો પ્રશ્ન હતો. એમાં વારી ખેલે પ્રશ્નમાં એક જ વાત આવે છે કે ગૌચરની જગ્યાનું અમે DLRમાં માપણી કરવા માટે આપેલી છે. આ લોકોને એ પણ ખબર નથી, જિલ્લા પંચાયતના શાસક પક્ષને અને DDO સરને, કે જે આપણી માલિકીની જગ્યા છે, ગૌચર આપણી માલિકીમાં આવે છે તો એની હદ દિશા તો આપણે આગળ હોવી જોઈએ ને. અને એમાં પાછા ગ્રાન્ટ ફાળવે છે કે એમાં આપણે ભાઈ વિકાસના કામ કરવા છે, પણ જ્યાં આપણી જગ્યાનું જ નક્કી નથી તો વિકાસના કામ આપણે કેવી રીતે કરી શકશું? આવા ઘણા બધા પ્રશ્નો હોય છે. એ સિવાય આ વખતે આપણે બજેટમાં જે આરોગ્યમાં 98 લાખની જોગવાઈ કરેલી છે, ઓ વખતે ખાલી 12 લાખની જોગવાઈ હતી. સરકારશ્રી દ્વારા આરોગ્યમાં ઘણી બધી સ્કીમો ચાલે છે તો 98 લાખની જોગવાઈ શું કામ ભાઈ? નાની સિંચાઈમાં ખાલી 51 લાખની જોગવાઈ. ખરેખર ખેડૂતને લાભ થાય એમાં બજેટની જોગવાઈ વધારે કરવી જોઈએ. મારી રજૂઆત હતી કે નાની સિંચાઈમાં તમે ભાઈ બજેટની જોગવાઈ વધુ કરો તો ખેડૂત વધુ લાભ લઈ શકે. તળાવ છે, ચેકડેમ છે, આવા બધા પ્રશ્ન ખેડૂતના ઘણા બધા છે તો એ બધા પ્રશ્નનું સોલ્યુશન થાય. આરોગ્યમાં બજેટની જોગવાઈની જરૂર જ નથી કે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચાલે છે તો એમાં બજેટની જોગવાઈ શું કામ કરે? મારી ખાસ રજૂઆત હતી, પણ આ લોકોએ કોઈ જાતનો ફેરફાર કરેલો નથી.